આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સારવાર મળે અને દર્દી ઝડપથી સ્વસ્થ થાય તે માટે હોસ્પિટલમાં નવીનીકરણ કરાયેલ એમરજન્સી વિભાગ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર તેમજ બેડ ક્ષમતા વધારેલા વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જગતગુરુ પૂજ્ય અવિચલદાસજી મહારાજ, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ રિબન કાપી આધુનિક સેવાઓને ખુલ્લી મૂકી હતી। આ પ્રસંગે એમરજન્સી વિભાગ નિષ્ણાત ડોક્ટર કમલેશ ગોહિલ અને ડોક્ટર મિહિર આચાર્યએ આધુનિક ટેકનોલોજીની વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલ આણંદના સેન્ટર હેડ પ્રજ્ઞેશ ગોરએ હોસ્પિટલમાં સુવિધાઓ અંગે પણ માહિતી આપી હતી। તો આપને જણાવી દઈએ કે આણંદની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। રિબન કાપીને ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સારવાર મળે તે હેતુથી દર્દી ઝડપથી સ્વસ્થ થાય હોસ્પિટલમાં નવીનીકરણ કરાયેલ એમરજન્સી વિભાગ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર તેમજ બેડ ક્ષમતા વધારેલા વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જગતગુરુ પૂજ્ય અવિચલદાસજી મહારાજ, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ રિબન કાપીને આધુનિક સેવાઓને ખુલ્લી મૂકી હતી। ઓપરેશન થિયેટર્સમાં તો હોય જ, આઈસીયુમાં તો હોય જ। ઉદ્ઘાટન પ્રસંગે હોસ્પિટલના જેમણે આખી હોસ્પિટલ ટૂર મિત્રો, નર્સિંગ સ્ટાફ, બાકી ઉપસ્થિત સૌ, મારું નામ પ્રજ્ઞેશ ગોર છે। હું આણંદ ઝાયડસ હોસ્પિટલના હેડ તરીકે છેલ્લા 10 થી વધુ વર્ષથી કાર્યરત છું। આજનો પ્રસંગ અમારા ઇમરજન્સી વિભાગ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના રિનોવેશન થયા અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં જે સુધારો અને સર્વિસીસમાં જે વધારો થયો એના વિશેનું આજના દિવસનું ઇનોગ્રેશન હતું। મુખ્યત્વે આનું પર્પઝ એ છે કે જેમ દર્દીઓની સમસ્યાઓ વધી રહી છે તે મુજબ લેટેસ્ટ આરોગ્ય માળખું હોવું એ ખૂબ જ જરૂરી છે, જેથી જટિલમાં જટિલ રોગની સારવાર આપણે ખૂબ જ સહજતાથી આપી શકીએ। અમારો ઇમરજન્સી વિભાગ જે આજ દિન સુધી 5 પથારીથી કાર્યરત હતો, જે આજથી હવે 11 પથારીથી કાર્યરત રહેશે। તદુપરાંત ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટની જરૂર પડે એ દરેક ઇક્વિપમેન્ટ પણ અમારી ઇમરજન્સી વિભાગમાં અવેલેબલ કરાયા છે, જેથી કોઈ પણ દર્દીની સારવારમાં કોઈ પણ સમયે કોઈ જોખમ ઊભું ના થાય અને ત્વરિત સારવાર મેળવી શકાય। તે ઉપરાંત અમારા આઈસીયુ એટલે ક્રિટિકલ કેરની સેવાઓમાં પણ અમે ખૂબ જ વધારો કર્યો છે। જે હાલમાં 28 પથારીની સુવિધા હતી તે વધારીને હવે 46 ક્રિટિકલ કેર બેડની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ખૂબ જ અલગ અલગ પ્રકારના જટિલ રોગના દર્દીઓ જે હોય, જેમ કે કોઈ એક્સિડન્ટવાળો દર્દી હોય, કોઈ મેડિકલ મેનેજમેન્ટ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ઇવન હાઈએસ્ટ કિડનીથી કોમ્પ્રોમાઇઝડ અથવા બ્લડ પ્રેશર ખૂબ જ જેનું ઓછું હોય અને એમાં જે ડાયાલિસિસની જરૂર પડતી હોય એવા અદ્યતન CRRT જેવા મશીન સાથે અમારી આઈસીયુ સેવાઓ આજથી ઉપલબ્ધ કરવામાં આવેલી છે। ઉપરાંત ઓપરેશન થિયેટર્સ છેલ્લા 12 વર્ષથી કાર્યરત હતા, જેમાં ઓપરેશન થિયેટર્સની સંખ્યા 4 હતી। હવેથી 5 ઓપરેશન થિયેટર્સ સાથે અમે શરૂ કર્યું છે। અમારા ઇમરજન્સી વિભાગની સામે જ એક નવું અમે ઓટી ઓપરેશન થિયેટર શરૂ કર્યું છે, જ્યાં ઓપરેશન એક્સિડન્ટથી થતા નાના મોટા કોઈ પણ ઓપરેશન્સ ત્યાં ઇમિડિયેટ અમારા ઓપરેશન થિયેટર્સમાં લઈ શકાય। તદુપરાંત બીજા જે 4 ઓપરેશન થિયેટર્સ છે તેને વધુ અદ્યતન બનાવ્યા છે। નવા ઓપરેશન માટેના ટેબલ, એની ઓપરેશન માટેની લાઇટ્સ અને ખૂબ જ હાઈ એન્ડ 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ, કિડની અથવા તેના માટેના જે જરૂરી લેટેસ્ટ લેઝર અને એના ઉપકરણો છે એ દરેક અમારા ઓપરેશન થિયેટર્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમ ઝાયડસ છેલ્લા 12 વર્ષથી આપણા ચરોતર પંથકના દરેક નાગરિક માટે ખૂબ જ અદ્યતન સાધન તેમજ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યરત હતી। હવે એ વધુ સઘન સારવાર માટે પણ વધુ સારી રીતે સુસજ્જ બની છે, જેથી કોઈ પણ દર્દીને અમદાવાદ, બરોડા જેવા મેટ્રો સિટીમાં જવું ના પડે, સારવાર બધી જ અહીં શક્ય પડે। અને મહત્વનું તો એ છે કે મેટ્રો કરતાં સેવાઓ ખૂબ સારી અને પ્રાઇઝિંગમાં પણ જોવા જઈએ તો મેટ્રો સિટીઝ કરતાં મિનિમમ 20 થી 25% ઓછા દરે આપણે ઝાયડસ હોસ્પિટલમાં જ આ બધી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે। દરેક દર્દીને ખૂબ સારી સેવાઓ મળી રહે એ માટે અમારી પ્રતિબદ્ધતા છે। આપનો વિશ્વાસ જ અમારા માટે પ્રેરણા